એમ છો વિદ્યાર્થી મિત્રો, પાછળના મિત્રના આજના વિડીયોમાં આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં પહેલો પાઠ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, તેના સ્વાધ્યાયની સમજૂતી આજે આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. જેમાં પહેલો છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. પ્રાચીન કાળથી પશ્ચિમ દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્ર જળમાર્ગ તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો. આ માર્ગના તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કે મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ છે એ શોધવાની ફરજ પડી. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, ડેલહાઉસીએ કયા સુધારાવાદી કાર્યો કર્યા? ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો નીચે મુજબ છે. તેને ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્ન છૂટ આપતો કાયદો છે એ પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. આ ઉપરથી એમ કહી શકાય ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને તેની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી. આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકાર તાલીમ પામેલો અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં રાજાએ લશ્કરી ખર્ચ આપવો અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. ચોથું છે, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા રાજ્યો ખાલસા કર્યા? ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા. તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું. તેણે મ્યાનમારમાં રાજાને હરાવી રંગૂન સહિતનો પેગુ પ્રાંત ખાલસા કર્યો. તેણે સાતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાર, નાગ વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતા તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા. રાજ્યમાં ગેરવહીવટી ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેમનું રાજ્ય ખાલસા કર્યું. નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો. તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાંડ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો. નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોને ખાલસા કર્યા. આમ ડેલહાઉસીએ ચીટ, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દે અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના જવાબ મુદ્દાસર આ લખો. પહેલું છે, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. પ્લાસીનું યુદ્ધ છે ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજ ઉદ-દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો. આથી તેણે કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ-દૌલાને હરાવી શકે તેમ ન હતા. આથી તેમણે કાવતરું ઘડ્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી. તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને
પુનર્ગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, કંપની શાસન ભારત પર થયેલી આર્થિક અસર જણાવો. જેમાં જોઈએ આપણે, ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. પરંતુ બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો. ઈસવીસન 1708 થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવદાર બન્યા. ખેતી પડી ભાંગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીત રસ્મો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા કરતા. કંપનીની જો હુકુમીને કારણે બંગાળનો ધીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. આમ કંપની શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ. ત્યાર પછી છે ત્રીજું, કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. વર્તમાન પત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી અને 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મતા વેત દીકરીને દૂધ પીતી કરવી, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃ લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ એ કુરિવાજો છે નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતા દેશમાં અંગ્રેજી ભાષા જાણકાર લોકોની જરૂરત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતા એક નવો અંગ્રેજી શિક્ષક વર્ગ ઉભો થયો. રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ, રૂપરામ, કરસનદાસ, મૂળજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાનો વેગ મળ્યો. આમ કંપની શાસનને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પેલું છે, ભારત આવવાનું જળમાર્ગ કોણે શોધ્યું? એમાં આવશે સી, વાસ્કો દ ગામાએ. બીજું છે, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? બી, ડેલહાઉસીના સમયમાં. ત્યાર પછી ત્રીજું છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જેમાં આવશે સી, પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દિવાળી સત્તા મળી. ત્યાર પછી છે ચોથું, ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? વોરન હેસ્ટિંગ્સ. પાંચમું છે, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? ટીપુ સુલતાન સાથે.